નમસ્કાર. આજે 29 ઓક્ટોબર 2025નો દિવસ. અત્યારે હું અને અમારા નેતા માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ગુજરાતના ચૂંટણી કમિશનની ઓફિસ પર છીએ. આજે ગુજરાતના ચૂંટણી કમિશનર દ્વારા એક બહુ જ મહત્વની મિટિંગ બોલાવવામાં આવી હતી અને આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે હું અને ચૈતરભાઈ ઉપસ્થિત હતા. ગુજરાતની અંદર SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રોલ બનાવવા માટે જઈ રહ્યા છે, રિવિઝન કરવા માટે. અને એટલા માટે આજે આ ગુજરાતની મતદાર યાદી સુધારણાના કાર્યક્રમની અંદર જનતા વતી સૂચન અમે આપ્યા છે. સરકારનું એવું કહેવું છે, ચૂંટણી પંચનું એવું કહેવું છે કે ગુજરાતની આખી મતદાર યાદી જે છે એની અંદર સુધારો કરવામાં આવશે, ફેરફાર કરવામાં આવશે. એક એક વ્યક્તિનું ફોર્મ ભરવામાં આવશે નવેસરથી અને નવેસરથી એક એક વ્યક્તિનું મતદાર યાદીમાં નામ લખવામાં આવશે. આવું કરવા પાછળનું કારણ એમણે એમ બતાવ્યું છે કે સ્થળાંતર થઈ ગયેલા મતદારો, મૃત્યુ પામેલા મતદારો, ડુપ્લિકેટ મતદારો, એક જ વ્યક્તિનું 2 વખત નામ હોય એવા મતદારો કે અન્ય કોઈ કિસ્સાઓ બન્યા હોય, આ તમામ કિસ્સાઓમાં જે કંઈ ફેરફારો મતદાર યાદીમાં થયા હોય એનો સુધારો કરવા માટે થઈ અને SIR કરવામાં આવવાનું છે. આપણને ખ્યાલ છે કે બિહારમાં હમણાં જ SIRની પ્રક્રિયા કરવામાં આવી અને ખૂબ ઉબાળો થયો. તો આમ આદમી પાર્ટીએ પૂરી રીતે તૈયારી કરી અને આજની મિટિંગમાં મહત્વની 2-4 બાબતોનો પ્રશ્ન ઉઠાવ્યો છે. જેમાં અમારા નેતા ચૈતરભાઈએ એક મહત્વની વાત રજૂ કરી કે ચૈતરભાઈ અને ગામડાના વિસ્તારોની અંદર અનેક લોકો શહેરોમાં માઇગ્રેટ થઈને રહે છે. એમનું ગામડાની મતદાર યાદીમાં પણ નામ છે, શહેરોની મતદાર યાદીમાં પણ નામ છે. તો આ SIR કર્યા પછી 2 માંથી એક જ જગ્યાએ નામ રાખવા માટે શું વ્યવસ્થા છે? તો ચૂંટણી પંચ પાસે એનો કોઈ જવાબ નથી. એવો એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે, ઔદ્યોગિક રાજ્ય હોવાના કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓની અંદર GIDC અને મોટી મોટી કંપનીઓ અને મોટા મોટા ઉદ્યોગો છે. આ ઉદ્યોગો કંપનીઓમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર કે અલગ અલગ રાજ્યો, મધ્યપ્રદેશના માણસો ત્યાં મજૂરી કરે છે. એ મજૂરી કરતા લોકોના હજારોની સંખ્યામાં નામ મતદાર યાદીમાં ભાજપ દ્વારા નાખી દેવામાં આવ્યા છે અને ચૂંટણી ટાણે કંપનીના માલિકોને દબાવીને એ મજૂરોના મત ભાજપની અંદર જાય એવી વ્યવસ્થા આખા ગુજરાતમાં ઊભી કરેલી છે. અમે આજે ચૂંટણી પંચને પ્રશ્ન પૂછ્યો કે ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં પણ નામ હોય અને રાજકોટની GIDCમાં રહેતા મજૂરનું નામ રાજકોટમાં પણ હોય તો બંને નામ ચેક કેવી રીતે કરશો? આ પ્રશ્નનો ગુજરાતના ચૂંટણી પંચ પાસે હાલમાં કોઈ જવાબ નથી કે આવું ચેક કેવી રીતે કરવાનું. અમે પૂછ્યું કે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને, હજારો માનવ કલાકો બગાડીને આખા રાજ્યનું વહીવટી તંત્ર આની અંદર લાગી જવાનું છે. એક એક માણસ લાઈનમાં ઊભો રહેવું પડશે. ગરીબ હશે, મજૂર હશે, અભણ હશે, અશક્ત હશે, અપંગ હશે, બીજી ત્રીજી રીતે જે લોકો હશે બધા ખૂબ હેરાન થશે. અને આટલું બધું કર્યા પછી પણ જો રાજ્યનું ચૂંટણી પંચ કે કેન્દ્રનું ચૂંટણી પંચ ડબલ વોટરને પકડી નહીં શકે કે બિહારમાં પણ નામ હોય અને રાજકોટમાં પણ નામ હોય અથવા તો જુનાગઢમાં પણ નામ હોય અને અમદાવાદમાં પણ નામ હોય, જો એને પકડી નહીં શકાય ડબલ વોટરને, તો પછી આટલી મોટી પ્રક્રિયા કરવી જોઈએ નહીં. મેં પુરાવા તરીકે મારા હાથમાં એક પુરાવો છે. આ પુરાવો મેં રજૂ કર્યો. આ ફોટો ઢાંકી દઉં છું. આ ફોટો ગુજરાતના એક મહિલાનો છે. આ મહિલાનું નામ એક જ મકાનમાં 3 વખત નોંધાયેલું છે. પોતાના ઘરમાં 3 વખત આ બેન મતદાર છે. એક મહિલાનું આ ચૂંટણી કાર્ડ લઈને મેં રજૂ કર્યું અને ચૂંટણી પંચના જે મેન સાહેબો હતા એને જોઈને ખાલી મારી સામે સ્માઇલ કરી. એની પાસે કોઈ જવાબ જ નથી કે ગોપાલ ઇટાલિયાનો 3 વખત મતદાર યાદીમાં નામ છે. એ જ ફોટો પણ એનો, એ સરનામું પણ એનું, એ ઘર નંબર પણ એનો, અને 3 વખત મત એને અધિકાર મત આપવાનો મતદાર યાદી પ્રમાણે મળ્યો. તો આખી SIRની જે પ્રક્રિયા થઈ રહી છે એની અંદર આમ આદમી પાર્ટીને તમામ સૈનિકોને સૂચના આપવાની છે આવનારા દિવસોમાં કે આપણે બધાએ મત રક્ષક બનવાનું છે અને મત રક્ષક બની ગુજરાતમાંથી એક પણ માણસની વોટ ચોરી ન થઈ જાય, વોટ કાપી ન જાય ભાજપ, એના માટેની પૂરતી કાળજી રાખવાની છે. ગામડે ગામડે એક એક વ્યક્તિ સુધી પહોંચી દરેકનું નામ નવી મતદાર યાદીમાં આવી જાય એ માટેની અમારી પૂરી તૈયારી છે. ભાજપને જે પ્રયત્ન કરવા એ કરી લે, પણ આ વખતે એનું હારવાનું ફરજિયાત છે, કેમ કે આ વખતે આમ આદમી પાર્ટી બેઠી છે. આમ આદમી પાર્ટી છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવા નહીં દઈએ. વધારે વિગત અમારા ચૈતરભાઈ વસાવા કહેશે. આજે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ સર્વદળીય બેઠક આજે બોલાવી. એમાં અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાજી અને અમે ઉપસ્થિત રહ્યા. અમે બંને ધારાસભ્ય એટલા બધા ગુજરાતની જનતાને લઈને ગંભીર હતા કે અમે કીધું કે હમણાં સુધી જે લોકો મૃત્યુ પામતા હતા, જે
વહુને આપણે લગ્ન કરીને લાવતા હતા, તો એ રૂટિન પ્રક્રિયામાં એ નામ ચડી જાય ને મૃત્યુ પામે એનું નામ કમી કરી દેતા હતા. બીએલઓ નું એ કાયમનું કામ છે, રૂટિન ચાલે છે. તો એસઆઈઆર ગુજરાતમાં લાવીને 4/11/2025 થી 4/12/2025 એક મહિના દરમિયાન 5,08,39,000 મતદાતાઓના નવા ફોર્મ ભરીને નવી યાદી તૈયાર કરવાની શું જરૂર પડી? અને છેલ્લે 2002 થી લઈને હમણાં 21 વર્ષમાં ક્યારે આવું થયું નથી, પણ આ વર્ષે જ કેમ સરકારને જરૂર પડી કે અમારે એસઆઈઆર કરવું છે, કે જે લોકો મરણ પામ્યા હોય એના નામ અમારે કાઢવા છે? ત્યારે અમે સરકારને પૂછ્યું કે જે લોકો ડુપ્લિકેટ મતદાતાઓ છે, બે જગ્યાએ મત કરે છે, માનો કે અંકલેશ્વરમાં મજૂરી અર્થે આવેલા બિહાર, યુપી, મધ્યપ્રદેશના લોકો પોતાના ગામમાં પણ મતદાન કરે છે અને અંકલેશ્વરમાં મતદાન કરે છે, તો એના માટે ચૂંટણી પંચ પર શું ટેકનિકલી શું સોફ્ટવેર છે કે શું બાબતો છે કે એને આપણે પકડી શકાય? તો ચૂંટણી પંચ પર એનો જવાબ નથી. બીજું, એક જ મહિના માટેનો આ કાર્યક્રમ છે અને આખી મતદાર યાદી નવી બનાવવાની છે. ત્યારે જે લોકો પોતાનું જીવન નિર્વાહ માટે ગામડાઓમાંથી સૌરાષ્ટ્રમાં ખેત મજૂરી કરવા જાય છે, સુગરોમાં મજૂરી કરવા જાય છે, કંપનીઓમાં મજૂરી કરવા જાય છે, અને એ લોકોના ઘરે જ્યારે બીએલઓ જશે અને ઘરને તાળું મારેલું હશે તો એનો ફોટો ક્યાંથી આવશે, એના ડોક્યુમેન્ટ ક્યાંથી લેવામાં આવશે અને એની શું વ્યવસ્થા છે? ત્યારે ચૂંટણી અધિકારી પાસે એનો જવાબ નથી. એ જ પ્રકારે અમે કીધું કે બોર્ડર વિલેજો છે ગુજરાતમાં, ઘણા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની બહેનોને વહુ બનાવીને અહીંયા લાવવામાં આવ્યા છે અને ઘણી અહીંની બહેનોને ત્યાં પણ લગ્ન કરીને આપ્યા છે. ત્યારે એમના પુરાવા કઈ રીતના આપણે મહિનાની અંદર ભેગા કરીશું? ત્યારે ત્યાંની યાદીમાં પણ નામ છે, તે કમી કઈ રીતના થશે, અહીંની યાદીમાં ઉમેરીશું કે કઈ રીતના સિસ્ટમ છે? એનો જવાબ ચૂંટણી પંચ પર નથી. ત્યારે જે 5,08,39,000 મતદાતાઓની નવી યાદી બનાવવાની જે તજવીજ આ ગુજરાત સરકારે હાથ ધરી છે, એ માત્ર ને માત્ર ગરીબ, વંચિત, દલિત, પીછડા અને મજૂરી વર્ગના લોકો, ગામડાના લોકો, જે વૃદ્ધ છે, વિધવા છે, ત્યક્તા છે, એવા લોકોને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાનગતિ થવાની છે. મહિનાની અંદર એ લોકો સૌરાષ્ટ્રથી પોતાના ગામે આવશે ચૂંટણી મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે? શું એ લોકો રજા પાડશે કંપનીમાં? શું એ લોકો સુગરમાં અઠવાડિયું રજા પાડીને ઘરે જવાના છે? નથી જવાના. ત્યારે આવી ગંભીર બાબતોમાં પણ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એને ફ્રીજ કરી દેવામાં આવી છે અને આખું જે એસઆઈઆરના નામે જે પ્રજાના ટેક્સના અબજો રૂપિયાનું રાંધણ થવાનું છે, લાખો માનવ કલાકો આમાં બગડવાના છે, અધિકારીઓ આમાં હેરાન થવાના છે. ત્યારે સરકારને અમારે વિનંતી છે, સરકાર આમાં કોઈ ગંભીરતા નથી, એની પાસે કોઈ ટેકનોલોજી નથી કે કોઈ લિંક નથી કે ડુપ્લિકેટ વોટરોની સ્કીનિંગ કરી શકાય. ત્યારે સરકાર આ બધી કરવાની જગ્યાએ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એ કરે. અમે અમારા તમામ બીએલએ અમારા બૂથ લેવલના એજન્ટો છે એમને અમે સજાગ કરી દઈશું. ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી એવા નાગરિકોને જેના મત કપાઈ જાય છે એ વોટ ચોરી ના થાય એની તકેદારી રાખીશું. અને જે પ્રકારે ચૂંટણી પંચનો રવૈયો રહ્યો છે, હમણાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે. હમણાં તમે જોયું હશે 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 80 જેટલી પાલિકાઓ અને 250 જેટલા તાલુકા પંચાયતો અને 32 જેટલા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની હતી. એની જગ્યાએ યાદી ફ્રીઝ કરીને નવી એસઆઈઆરની યાદી 7 ફેબ્રુઆરી 2026માં બહાર પાડવાની વાત કરી છે અને બાદમાં ચૂંટણી કરવાની. ત્યાં સુધી વહીવટદારો રાજ કરશે એવી વાત જ્યારે ચૂંટણી પંચ કરતું હોય, એટલે આ ગુજરાતની જનતા લોકશાહીમાં ખૂબ જ ગંભીર બાબત છે. પ્રજાના ટેક્સના પૈસાનું રાંધણ થવાનું છે, લાખો માનવ કલાકો જ્યારે બગડવાના છે. ત્યારે અમારે તો ચૂંટણી આયોગને નમ્ર અપીલ છે, ચૂંટણી પંચ એ સંવિધાનિક સંસ્થા છે, કોઈના પણ દબાણમાં આવ્યા વગર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને એક મત નાખવાનો અધિકાર આપ્યો છે. એ અધિકાર છીનવવાનો પ્રયાસ કોઈ પાર્ટી કે કોઈના ઈશારે ચૂંટણી પંચ એ ગુનો ના કરે એવી અમારી સૌ વતી અપીલ છે. અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને પણ અમે કહીએ છીએ કે 1 મહિનાનો સમય છે. આપણે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે 3-3 મહિના લાઈનો પર હતા, રેશન કાર્ડ કેવાયસી કરાવવા માટે 4-4 મહિના લાઈન પર હતા. ત્યાં નેટવર્કો નથી, ગામડાઓના એન્ટરલ એરિયામાં આ બધી તકલીફો ઊભી થવાની છે. ત્યારે બધા જ તકેદારી રાખે અને આ એસઆઈઆરના નામે આપણો મત આપવાનો અધિકાર છીનવાઈ ના જાય એ માટે આપણે બધા સજાગ રહીને આનો સામનો કરવા માટે પણ તૈયાર રહેશો એવી સૌને હું અપીલ કરું છું.